श्री राधा कृष्ण देवनी जय। सियावर रामचंद्र भगवाननी जय। भगत जी महाराजनी जय। शास्त्री जी महाराजनी जय। योगी जी महाराजनी जय। गुरु हरि प्रमुख स्वामी महाराजनी जय। મહાભારતના યક્ષ અને યુધિષ્ઠિરના સંવાદની અંદર યક્ષ એક બહુ વિશિષ્ટ પ્રશ્ન પૂછે છે. એ કહે છે કે કાચ વાર્તિકા, સમાચાર શું છે? આપણે નથી પૂછતા આજના નવા સમાચાર, તાજા સમાચાર શું છે એ કહો. એ વખતે યુધિષ્ઠિર યક્ષને તાજા સમાચાર આપે છે. એ કહે છે કે અસ્મિન મહામોહમયે કટાહે સૂર્યાગ્નિના રાત્રિ દિવેંધનેન માસરતુ દર્વી પરિઘટ્ટનેન ભૂતાની કાલ પચતી વાર્તા. યુધિષ્ઠિર કહે છે કે બહુ મોટું કઢાયું છે. અસ્મિન મહામોહમયે કઢાહે, એક મહામોહરૂપી મોટું કઢાયું છે. એની અંદર સૂર્યરૂપી અગ્નિ છે અને રાત્રિ અને દિવસ રૂપી ઈંધન છે અને કાળ રૂપી એક રસોઈયો છે અને એ જીવ પ્રાણી માત્રને આ કઢાયાની અંદર શેકે છે, તપાવે છે, પકાવે છે. આ તાજા સમાચાર છે, આ હકીકત છે. કારણ કે નિષ્કાંત સ્વામી પોતે લખ્યું છે કે જેમ કઢાયામાં કણ ઉછળે છે, ઊંચા નીચા અગ્નિ જ્વાળે રે, તેમ જો તન ધારી બળે છે સ્વર્ગ મૃત્યુને પાતાળ રે. આ જગત છે અશાંતિકૃત છે. એની અંદર પ્રવૃત્તિ માત્ર સ્કંદ પુરાણ કહે છે કે આપણને અશાંતિ કરાવે એવી હોય છે. હવે એમાંથી શાંતિ થાય, અંતરમાં ટાઢું થાય અને જીવનમાં સાર્થકતાની અનુભૂતિ થાય, એના માટે ઘણા બધા પ્રયત્ન કર્યા છે. પણ ફરી ફરીને બધાને ભગવાન સુધી પહોંચવાની વાત આપણા શાસ્ત્રો કહે છે કે જ્યાં સુધી આ વસ્તુ હાથમાં નહીં આવે ત્યાં સુધી કદાચ ગમે એટલું કરશે. છઠ્ઠા અધ્યાયની અંદર શ્રી કૃષ્ણ ભગવાન પોતે વાત કરે છે કે એક જ વસ્તુ કરવાની છે કે યોગી યુંચિત સતતમ આત્માનમ. યોગીએ સતત પોતાના આત્માને ભગવાનની સાથે જોડવો. જેમ કોઈ માણસને ગમે એટલી તરસ લાગી હોય પણ એની આગળ જો પેટ્રોલનો ગ્લાસ ભરીને મૂકવામાં આવે તો એની કઈ તરસ એનાથી છીપે નહીં. એમ માણસને ગમે તેટલા પદાર્થો આપો પણ આત્મા છે માણસ. આપણે કઈ મશીન તો નથી ને. મશીન કોને કહેવાય? તો મશીનની અંદર તમે થોડું પેટ્રોલ નાખી દો, થોડું એનું ઓઇલિંગ કરી નાખો, થોડું એનું મેન્ટેનન્સ કરી નાખો એટલે મશીન એનું કામ કરતું થઈ જાય. પણ આપણે કાંઈ મશીન તો નથી, આપણે તો આત્મા છીએ. તો કાંઈ માણસને ખાલી તમે ખાવાનું આપી દો, ખાલી કપડાં આપી દો, ખાલી મકાન આપી દો, એટલાથી કે એની સંપૂર્ણ જરૂરિયાત ક્યારે સંતોષાઈ જતી નથી. મેન કેન નોટ લીવ ઓનલી બાય અ બ્રેડ, એવું કોઈ વાત કરીશ કે માણસ ખાલી એકલી બ્રેડ ઉપર જીવી શકતો નથી, એને બીજી પણ જરૂર છે. આત્માને શેની જરૂર છે? પરમાત્માની જરૂર. એટલે શ્રી કૃષ્ણ ભગવાન કહે છે કે આપણે સતત પરમાત્માની સાથે પોતાની જાતને જોડવી. એમાં તેમણે ધ્યાન યોગની વાત કરી છે. યોગી યુંજીત સતતમ આત્માનમ રહસી સ્થિત. રોજ આપણે ભગવાનનું ધ્યાન કરવું. આ આપણા શાસ્ત્રોએ આપણને બતાવ્યું છે. જેમ અમેરિકાની અંદર પેલા બધા મનોચિકિત્સકો ભેગા થયા કે આ બધાને સ્ટ્રેસ છે તો એ દૂર કરવા માટે શું કરવું? તો એ લોકોએ કીધું કે એક કામ કરો, તમારા ઘરમાં છે ને એક માછલી ઘર લઈ આવો, કાચનો અક્વેરિયમ, અને પછી એમાં 8-10 રંગબેરંગી માછલા મૂકો અને નવરા પડો ત્યારે માછલાને જોયા કરો, તમને શાંતિનો અનુભવ થશે. આવો સસ્તો ઉપાય એ લોકોએ બતાવ્યો. પણ આપણા શાસ્ત્રોએ હજારો વર્ષો પહેલા કીધું કે માછલાનું ધ્યાન કરવાની જરૂર નથી, ભગવાનનું ધ્યાન કરો. જો માછલાની સામે જોયા કરવાથી શાંતિ થતી હોય તો ભગવાનની મૂર્તિ સામે જોવાથી શાંતિ થાય કે ન થાય, પણ એ માર્ગે ચાલવાનો આપણે પ્રયત્ન કરતા નથી, શરૂઆત જ કરતા નથી કે તો આપણો માર્ગ નહીં, આપણે તો એની અંદર પડવાના નહીં. પણ આ પણ એક માર્ગ છે. જેમ શિવલાલ શેઠ હતા, એ તો પોતે આટલા મોટા 9 લાખના આસામી છતાં રોજ 3 કલાક ધ્યાન કરતા. લોધિકાના અભેસી દરબાર રાજા હતા, 6 કલાક રોજ ધ્યાન કરતા. આપણે ક્યાં આટલું બધું ધ્યાન કરી શકવાના નથી, પણ રોજ 10 મિનિટ તો ભગવાનની મૂર્તિનું સ્મરણ આપણને થાય. સવારે પૂજા કરવા બેસીએ એ વખતે આપણે ભગવાનને સંભાળીએ, એમની મૂર્તિનું ચિંતન કરીએ તો એમાંથી પરમ શાંતિની અનુભૂતિ આપણને થાય છે. શ્રીજી મહારાજે પોતે આના માટે સંપ્રદાયમાં સુંદર રીત આપી છે ભગવાનની માનસી પૂજાની, કે સવારે આપણે ઉઠીએ
ત્યારે તરત પછી પૂજાની અંદર આપણે ભગવાનની માનસી પૂજા કરીએ. જેમ આપણે શરીરે કરીને પૂજા કરીએ એવી રીતે મનની અંદર ભગવાનની મૂર્તિની પૂજા કરવી. તો શ્રીજી મહારાજે પોતે વાત કરીશ કે જેટલું પ્રત્યક્ષ ભગવાનની પૂજાનું ફળ છે એટલું ને એટલું ફળ માનસી પૂજાનું છે. જેટલા આપણે ભાવથી ગદગદ કંઠ થઈને એકાગ્ર ચિત્તે કરીને રોમાંચિત ગાત્ર કરીને આપણે જ્યારે માનસી પૂજા કરીએ છીએ ત્યારે ભગવાન સાક્ષાત પોતે આપણી પૂજા અંગીકાર કરવા માટે આવતા હોય છે. જુનાગઢની અંદર કેશવ ભગત હતા, એ પોતે આમ માનસી પૂજા કરે તો માનસીમાં એટલા બધા તલ્લીન બની જાય. એ વખતે પોતે ભગવાનને માનસીમાં મોગરાનો હાર પહેરાવે તો એ એટલા બધા લીન થઈ ગયા માનસી પૂજાની અંદર કે એમની પૂજા કરતા હોય ને આગળથી કોઈ પસાર થાય ને તો એને મોગરાની સુગંધ આવવા માંડે. એટલે એને ખબર પડી જાય કે કેશવ ભગતે આજે માનસીમાં ભગવાનને મોગરાનો હાર પહેરાવ્યો છે. અને બાજુ જેમણે ગુલાબનો હાર પહેરાવ્યો તો નજીકથી પસાર થાય લોકોને ગુલાબની સુગંધ આવવા માંડે. આટલી બધી ભગવાનની અંદર પ્રેમપૂર્વક એ માનસી પૂજા પોતે કરતા. એવી જ રીતે આપણે જાણીએ છીએ કે પર્વતભાઈ માનસી પૂજા કરતા. ભગવાનને પોતે ધરાવતા થાળ તો પોતાને દિવસે બીજો તો સમય સ્પેશિયલ ધ્યાનમાં બેસવાનો ન મળે, પણ પોતે હળ ચલાવતા હોય ને તો હળ ચલાવતા ભગવાનની માનસી પૂજા કરે, ભગવાનનું ધ્યાન કરે. તો એક વખત તો એવું થયું કે પર્વતભાઈ બપોરના સમયે હળ ચલાવતા હતા, 12 વાગ્યાનો સમય થઈ ગયો અને ભગવાનને માનસીમાં પોતે ધરાવવા માંડ્યા થાળ. આંખો બંધ કરેલી હતી એમણે. હવે એ વખતે એમનો સાથી હતો ને એને લાગ્યું કે પર્વતભાઈ હળ ચલાવતા ઊંઘે છે. એટલે એમણે શું કર્યું, પર્વતભાઈને હલાવ્યા કે પર્વતભાઈ જાગો, અત્યારે બપોરે ક્યાં ઊંઘો છો હાલતા હાલતા. ઘણા બધા હાલતા હાલતા પણ ઊંઘી જાય, આવું બને. તો એમણે પેલા હલાવ્યા તો હલાવ્યા સાથે શું થયું, પર્વતભાઈના હાથમાંથી પેલું દહીં ને રોટલો નીચે પડ્યા. હકીકતમાં તો એના હાથમાં ક્યાં હતું નહીં, પણ ધ્યાનની અંદર પોતે ભગવાનને ધરાવતા હતા અને એટલા સાક્ષાત્કારથી એને અનુભૂતિ થતી હતી ભગવાનની માનસી પૂજાની કે જેવા હલાવ્યા ને દહીં ને રોટલો નીચે ચાસમાં પડ્યા. એટલે એ વખતે પેલો સેવક ચમકી ગયો. એમણે કીધું પર્વતભાઈને કે પર્વતભાઈ આ શું થયું, આ ક્યાંથી પડ્યો દહીં ને રોટલો? પર્વતભાઈ કે હું ભગવાનને માનસીમાં દહીં ને રોટલો ધરાવતો હતો, તમે મને હલાવ્યો ને એટલે મારા થાળમાંથી નીચે પડી ગયો. તો આ પણ એક ઇતિહાસ છે. આપણે તો માનસી પૂજા કરતા કરતા હળ ચલાવવા જતા રહીએ, આવું થાય. ભગવાનનું ધ્યાન કરતા હોય ને એ કરતા કરતા આપણે બીજે આંટો મારી આવીએ. પર્વતભાઈ તો હળ ચલાવતા માનસી પૂજા કરતા હતા. તો એ આપણને બતાવ્યું. ગુણાતીતાનંદ સ્વામી આપણને સમજાવ્યું કે ભજન કરતા કરતા ક્રિયા કરીએ તો અંતરમાં ટાઢું રહે. આ ભજન સિવાય ટાઢું થવાનો બીજો કોઈ ઉપાય નથી. તો ભગવાનની સાથે આપણે જોડાવાનું, યોગ સાધવાનો. ભલે પ્રવૃત્તિ કરતા હોય, પ્રવૃત્તિ કરતા કરતા પણ ભગવાનનો યોગ સાધવાનો છે. એ ગીતાનો સંદેશ છે. પછી શ્રી કૃષ્ણ ભગવાન 8મા અધ્યાયના 7મા અધ્યાયના પ્રારંભમાં એક બહુ વિશેષ વાત કરે છે. ભગવાન કહે છે કે અત્યારે હજારો અને લાખો મનુષ્ય છે, કરોડો મનુષ્ય છે, અને અત્યારે તો અબજો મનુષ્ય છે. પણ અબજો મનુષ્ય છે એમાંથી ભગવાન કહે છે કે બહુ ઓછા એવા છે કે જે પોતે ભગવાનના માર્ગે ચાલતા હોય. સામાન્ય રીતે આખા લોકનું આપણે જીવન જોઈએ, કેવું જીવન છે, સવારે ઉઠે અને ઉઠીને સાંજે રાત્રે સૂવે ત્યાં સુધીની આખા દિવસની પ્રવૃત્તિ શેને માટે છે? કેવળ દેહ માટે, દેહના પોષણ માટે. ખાવું, પીવું અને કમાણી કરવી, આનાથી વિશેષ જીવનનું કોઈ લક્ષ્ય છે એવું બહુ ઓછા સમજી શકે છે, બહુ ઓછા. એટલે દિવસ રાત પોતે બસ ઈટ ડ્રિંક એન્ડ બી મેરી, આ જ કર્યા કરો, વિષય ભોગ ભોગવો, આ જ માર્ગ બધાને દેખાય છે. તો એ સામાન્ય માર્ગ છે, સ્થૂળ માર્ગ છે, અને જગતનો આખો પ્રવાહ એના તરફ છે. ગુણાતીતાનંદ સ્વામી એમની વાતોમાં લખ્યું છે કે જેમ નદીઓના પ્રવાહ સમુદ્રની સન્મુખ જાય છે ને એમ આખા જગતનો પ્રવાહ વિષયની સન્મુખ ધસમસતો દોડ્યો જાય છે. એમાંથી બહુ ઓછા એવા છે કે જે પોતે ભગવાનના માર્ગે ચાલે છે. હવે એમાંથી કેટલાક લોકો એવા છે કે સાવ જગતના માર્ગે નથી ચાલતા, પણ એ લોકો પોતે ભક્તિ પણ કરે છે. એ લોકો વારે તહેવારે ભગવાનના દર્શન કરવા માટે પણ જાય છે. શ્રાવણ માસમાં સોમવારને પોતે એકટાણા પણ પોતે કરી લે છે. અને હનુમાનજીને શનિવારે તેલ પણ પોતે ચડાવી આવ્યા છે. મંદિરની બહાર ભિખારી ઉભા હોય એને 5-10 પૈસાનું દાન પણ પોતે આપી દે છે. છાપાની અંદર અધ્યાત્મ પૂર્તિ વંચાય તો પોતે એને વાંચી પણ લે છે. અને પેલું ત્યાં આગળ તીર્થયાત્રાની અંદર થોડા દર્શન પણ પોતે કરી આવે છે. અને શ્રાવણ મહિનાની અંદર શંકર ભગવાનને બીલીપત્ર પણ ચડાવી આવ્યા છે, પાણી પણ ચડાવી દે. આવું બધું કેટલાક કરે છે અને પછી સંતોષ એમ માને છે કે અમે તો આધ્યાત્મિક છીએ, અમે તો અધ્યાત્મના માર્ગે ચાલેલા છે, ભગવાનના માર્ગે ચાલે છે. શ્રી કૃષ્ણ ભગવાન ચેતવે કે સાંભળો, અધ્યાત્મ એ કઈ આટલાની અંદર પતી જતી વસ્તુ નથી. આપણે બધા આ બધું કરીએ છીએ ખરા, પણ શેના માટે ખબર છે?
શેને માટે વ્રત કરે, શેને માટે તપ કરે, શેને માટે તીર્થયાત્રા કરે કે મારે દીકરો નથી તો દીકરો થાય, અથવા દીકરો માંદો છે તો સાજો થઈ જાય, અથવા તો નોકરીની અંદર પ્રમોશન મળી જાય. આટલા જ આપણા કારણો હોય. પરીક્ષા નજીક આવે ને, પરીક્ષા એટલે શું થાય, ગીર્દી વધી જાય મંદિરોની અંદર. અને જ્યારે ઇલેક્શન નજીક આવે ત્યારે બધા નેતાઓની બધી ગીર્દી છે ને મંદિરોમાં વધી જાય. તો આવી બધી ભક્તિ આપણી ઉપર છલ્લી ભક્તિ થયા કરે છે, સકામ ભક્તિ. તો શ્રી કૃષ્ણ ભગવાન કહે છે કે મોટા ભાગની ભક્તિ આવી સ્થૂળ ભક્તિ છે. પણ આગળ વધવાની વાત કરે છે કે હવે ભગવાનને જાણવા માટે પ્રયત્ન કરવો. ભગવાન મનુષ્યાણામ સહસ્રાણામ કશ્ચિત યતતિ સિદ્ધે, સાચી સિદ્ધિને માટે તો બહુ ઓછા પ્રયત્ન કરે છે. કેટલાક લોકો છે એ આ બધામાંથી બચી જાય કે ચલો આપણે એકદમ આવી સ્થૂળ વસ્તુની અંદર ન પડે, પણ એને બીજો અવરખો જાગે કે આપણે કંઈક ઐશ્વર્ય પ્રાપ્ત કરીએ, કંઈક ચમત્કારો કરતા આપણે શીખી જઈએ. કારણ કે આ તો ભગવાનનો માર્ગ છે. અને કોઈ કદાચ સિદ્ધિ માટે પ્રયત્ન કરે તો સિદ્ધિ પણ અહીં આગળ મળે, કે બહુ મોંઘી વસ્તુ નથી. અને સિદ્ધિની અંદર જે ફસાઈ જાય તો શ્રીજી મહારાજે પ્રથમને 61મા વચનામૃતની અંદર વાત કરી છે કે જે ભક્ત સિદ્ધિમાં ફસાઈ જાય એ તો કાચો ભક્ત છે. જે ભગવાનનો ખરો ભક્ત છે એ સિદ્ધિની અંદર પણ ફસાતો નથી. અષ્ટ પ્રકારની સિદ્ધિ અને 9 પ્રકારની નિધિ મારે ન જોઈએ, મારે તો કેવળ ભગવાન જોઈએ, આવું સમજનારા ભક્ત બહુ ઓછા. મોટા ભાગના ભક્તો ચમત્કાર પ્રિય હોય છે. ચમત્કાર, પરચા દેખાય ને એટલે બધા ત્યાં આગળ દોડે. આપણે એમ કહીએ ને કે પ્રમુખ સ્વામી મહારાજ તો અત્યંત નિર્માની સંત છે, નિષ્કામી છે, નિર્લોભી છે, નિસ્વાદી છે, નિસ્નેહ છે, ભગવાનના અખંડ ધારક છે. ભગવાનની મૂર્તિનું 24 કલાકમાં એક ક્ષણ પણ એમને વિસ્મરણ થતું નથી. અને છતાં સર્વ જીવ પ્રાણી માત્રના હિતની અંદર પોતે નિરંતર રત રહે છે. ભગવાન પોતે આવા સંતને પોતાના હૃદય સમાન કહે છે. આવા સંત છે. આવું જો આપણે કહીએ તો બહુ જાજો રસ ન પડે કે ઠીક છે તો હોય. આપણે એમ કહીએ ને પ્રમુખ સ્વામી મહારાજ એવા સંત છે, આશીર્વાદ આપે તો દીકરા થઈ જાય. સ્વામી એવા સંત છે, આમ તમે એક ધબ્બો મારે ને તમારા બધા કામ છે પતી જાય, તો બધા દોડીને આવે કે હા એ કરવા જેવું ખરું. મુંબઈમાં યોગીજી મહારાજ હતા ને, તો યોગીજી મહારાજ આમ બેઠા હતા, યુવકો સામે બેઠા હતા. તો યુવકો બધા કહે કે બાપા આપણે સત્સંગ વધારવો છે ને આખી દુનિયામાં. યોગી બાપા કે હા, આખી દુનિયાની અંદર આપણે જેમે કીધું કે બધાને સત્સંગ કરાવો છે. અને યોગીજી મહારાજનો એવો સંકલ્પ હોય એ કે આખા બ્રહ્માંડને નિર્દોષ કરી નાખું, નિર્દોષ, બધાને માયાથી પર કરી મૂકવાશ. આવા યોગી બાપાના સંકલ્પો. તો યુવકો કે બાપા એક સહેલો ઉપાય બનાવ્યા. આ તમે દિવસ રાત પધરામણી કરો છો, આટલી કથા વાર્તા કરો છો, આટલી ઉંમરે આટલું પરિશ્રમ કરો છો, પણ અમે છે ને એક બહુ સહેલો ઉપાય બતાવીએ કે તમે આમ આખા બ્રહ્માંડમાં સત્સંગ થઈ જાય. યોગી બાપા કે ઈ કહો, ઈ શું કરવાનું અમારે? એટલે યુવકો કે બાપા અત્યારે છે ને છાપામાં, ટેલિવિઝનમાં, રેડિયોમાં, બધામાં એક સમાચાર આખી દુનિયામાં ફેલાઈ ગયા કે અમેરિકાનો પ્રમુખ જ્હોન કેનેડી છે ને એનું ખૂન થઈ ગયું છે. એ અત્યારે ત્યાં અમેરિકાની અંદર એનો મૃતદેહ એમને પડ્યો છે. જો તમે કહો તો અમે અહીંથી ફોન કરીને કહીએ કે યોગીજી મહારાજ જ્હોન કેનેડીને જીવતો કરશે, અને જો તમે જ્હોન કેનેડીને જીવતો કરો ને તો આખી પૃથ્વીમાં એમને સત્સંગ થઈ જાય. બધા સમજે કે આ જ્હોન કેનેડીને જીવતો કરનાર યોગીજી મહારાજ. યોગી બાપા છે ને હસવા માંડ્યા, માથા પર હાથ ઘસતા જાય. યોગી બાપા કે જો આપણે આજે જ્હોન કેનેડીને જીવતો કરીએ ને આજે, તો આવતીકાલથી આ દાદર મંદિરની અંદર એટલા બધા મળદાઓની લાઈન થાય ને કે તમે એક જીવતો માણસે બેસી શકો નહીં. આ જ થાય. પછી તો ફેક્ટરી ચાલે મરેલાને જીવતા કરવાની. કોઈ મૂકે બધાને ખબર પડી યોગી બાપા જીવતા કે કોણ છોડે? બધા દોડી દોડીને પહોંચી જાય યોગીજી મહારાજની પાસે કે મારા દીકરાને જીવતો કરો, મારા ભાઈને જીવતો કરો. તો આમાંથી ઊંચા આવીએ નહીં. તો એ આપણો માર્ગ નથી. એ વાત આપણા શાસ્ત્રો આપણને સમજાય. ચમત્કારોમાં ક્યારેય ફસાઈ જવું નહીં. વ્યાપકાનંદ સ્વામીએ બોટાદની અંદર ઘોડીને જીવતી કરી, મરેલાને જીવતી કરી નાખી. તો એ વખતે શ્રીજી મહારાજ ગરડાની અંદર હતા. મહારાજને ખબર પડે કે વ્યાપકાનંદ સ્વામી ઘોડીને જીવતી કરી. પછી તો વ્યાપકાનંદ સ્વામી બોટાદથી જયારે ગઢડા ગયા, મહારાજ પોતે સિંહાસન પરથી ઉભા થઈ ગયા અને વ્યાપકાનંદ સ્વામીને દંડવત કરવા માંડ્યા. વ્યાપકાનંદ સ્વામી તો પોતે લગાઈ ગયા કે મહારાજ મને કેમ દંડવત કરે? એટલે દોડીને મહારાજને ઉભા કર્યા કે મહારાજ આપ શું કામ મને દંડવત કરો છો? આવું ન કરાય તમારે. શ્રીજી મહારાજ કે સ્વામી હવે તો તમે ભગવાન થયા ને એટલે તમને દંડવત કરવા પડે. એટલે વ્યાપકાનંદ સ્વામી ગભરાઈ ગયા. એમણે હાથ જોડીને કીધું મહારાજ ભગવાન તો આપ છો, અમે તો આપના સેવક છીએ. મહારાજ કે તમે તો મરેલાને જીવતા કરવા માંડ્યા ને એટલે તમને ભગવાન કેવા પડે. વ્યાપકાનંદ સ્વામી આપણી નક્કી કંઈક ભૂલ થઈ છે. એટલે એમણે કીધું મહારાજ મારી કાંઈ ભૂલ? મહારાજ કે ભૂલ એટલી જ કે તમે મરેલાને જીવતા કર્યા. આપણે આ કરવા માટે પૃથ્વી પર આવ્યા જ નથી.
તમે આજે ઘોડીને જીવતી કરી છે, અમીર ખાચરની ઘોડી. 5 વર્ષ પછી ઘોડી પાછી મરવાની જ છે, અને મરશે ત્યારે પાછું અમીર ખાચરને દુઃખ થવાનું જ છે. આ લોક જ મૃત્યુ લોક છે, બધા મરવાના. તમે આ પરચા પરચીના માર્ગે લોકોને ચડાવી દેશો તો આપણે જે કરાવવા માટે આવ્યા છે ને એ રહી જશે. લોકોને તો આટલું જ જોઈએ છે, ભગવાન પાસે જવું અને પછી કેવું કે આટલું મારું કામ કરી દો, પછી તો ભગવાન એના રસ્તે ને આપણે આપણા રસ્તે. આવું બધા કરવા માંગે. મહારાજ કે આપણે આ નથી કરાવવા માટે આવ્યા, આપણે તો એકાંતિક ધર્મ સિદ્ધ કરાવવા માટે આવ્યા છે. વ્યાપકાનંદ સ્વામીને પોતાની ભૂલ સમજાણી, પણ જગતની અંદર મોટા ભાગનો પ્રવાહ છે ને આ બાજુ જ વહે. ચમત્કારો કોઈ બતાવે એટલે બધા એમના સેવક થવા માટે તૈયાર, પણ શાસ્ત્ર સમજાવે કે એ કલ્યાણની રીત નથી. આવું બધું થાય ને એટલે પછી કેટલાક લોકોને જાગે અભરખા કે આપણે ચમત્કાર કરીએ, અને પછી નકલી ચમત્કાર કરવા વાળા એ બધા ઉભા થાય. એક બહારના સંન્યાસી છે, એને પોતે પોતાની વાત લખેલી કે હું જયારે પૂર્વાશ્રમમાં હતો એ વખતે હું બોટાદથી એકવાર ભાવનગર જવાનો હતો. તો એ વખતે પોતે લખે છે કે બોટાદ રેલવે સ્ટેશન પર હું આમ લાઈનની અંદર ઉભો હતો ટિકિટ બારીમાં, તો મારી આગળ 2-3 માણસ જાય, એની આગળ એક મહાત્મા ઉભા હતા. એ મહાત્માએ બોટાદથી ભાવનગરની મારી નજર સામે 32 ટિકિટ ખરીદી. 32 એટલે મને તો આનું બહુ મોટું ગ્રુપ લાગે આ સાધુનું. હવે ત્યાંથી પોતે પાછા ટ્રેનમાં બેઠા. હવે બન્યું એવું કે ડબ્બામાં બંને સાથે જ આવી ગયા, અને જોયું તો પેલા મહાત્મા એકલા જ હતા અને એનો ચેલો, બસ બીજું કોઈ નહીં, 2 જ જણા. અને 32 ટિકિટો કોના માટે ખરીદી હશે? એને એમ કે હશે કે આગળથી બેસવાનું છે, આપણે શું માથાકૂટ કરવી. તો ચાલી, ટ્રેન તો ચાલી, અને એમ કરતા કરતા બોટાદથી ભાવનગર આવી ગયા. ભાવનગર રેલવે સ્ટેશન પર ટ્રેન ઊભી રહી, અને પછી બધા પેસેન્જર્સ ઉતરે ને, પેલા મહાત્મા પણ ઉતર્યા, અને ઉતરીને આમ ટિકિટ બારીમાંથી બહાર જવા જતા હતા ત્યાં પેલા ટીસીએ રોક્યા. એ કે મહાત્મા ટિકિટ બતાવો. એટલે પેલા સાધુ પોતે હાલવા જ માંડ્યા, સામું જ ન જેવું. એટલે પેલો ગુસ્સે થયો અને મોટે ટિકિટ લાવો. એટલે પેલા મહાત્માએ કીધું હમ તો ફકીર હે, હમકો ટિકિટ સે ક્યાં મતલબ. એટલે પેલો તો બરાબર ગુસ્સે થયો કે મારી સામા થાય. એને કીધું મહાત્મા ટિકિટ લાવો નહીં તો હમણાં જેલ ભેગા કરી દઈશ. એટલે બંને વચ્ચે ઝઘડો થયો વખતે, અને એટલી બધી બોલાચાલી થઈ તો 50, 60, 70, 80 માણસો ભેગા થયા, આજુબાજુ ટોળું વળી ગયું અને ચડસા ચડસી. પેલા એ બહુ આગ્રહ કર્યો કે લાવો ટિકિટ, નહીં તો હાલો મારી ભેગા. એટલે એ વખતે પેલા મહાત્મા પાછા આવ્યા, પાછા આવીને હાથ ઊંચા કર્યા, બંને હાથ ખુલ્લા હતા. પેલા ટીસીએ જોયું, અને પછી પેલા મહાત્મા કે બચ્ચા ક્યાં તેરે કોઈ ટિકિટ ચાહીએ, લે એ ટિકિટ. અને 32 ટિકિટનો ઢગલો, અને બધાને ઓહો મહાત્માએ પરચો બતાવો, પરચો. એટલે બધા તો બાપાના પગમાં પડી ગયા, અને પછી આજુબાજુ ટોળું તો ઉભું જ હતું, એ બધાની અંદર એમની ભક્તિ ચાલુ થઈ ગઈ. તો આવી ભક્તિ પણ જગતની અંદર થાય છે. લોકોને આવા અબરખા પણ જાગે, કારણ કે આપણે જ એમને શીખવાડીશું કે જો તમે ચમત્કાર બતાવશો તો અમે તમારા થઈ જશું. આવું આપણે જ એમને શીખવાડીશું. પણ અહીં કહે છે કે મનુષ્યાણમ સહસ્ત્રાણમ કશ્ચિત યતતિ સિદ્ધે. આની અંદર જે ન ફસાય ને એ ભગવાનનો ભક્ત કહેવાય. મુંબઈની અંદર એક બાબા આવ્યા હતા, બહુ પ્રસિદ્ધ છે, બધા નામ જાણીશ, દક્ષિણ ભારતના છે. હવે એક પેલા ફિલ્મના એક્ટરને ઘેરનો ઉતારો હતો, અને એમને ત્યાં એમના સેવક પેલા હતા બધા, હવે એમના શિષ્ય, હવે બધા બીજા એ લેવલના જ બધા માણસો 15-20 બેઠા હતા રૂમની અંદર. હવે એ વખતે પેલા એક્ટર હતા ને એની બેન આવી, અને આવીને પેલા મહાત્માને પગે લાગી, પેલા બાબાજીને. એટલે બાબાજીએ પોતે આમ હાથ ઊંચો કર્યો, અને હાથ ઊંચો કર્યો, અને બધાની નજર સામે સોનાની વીંટી હાથમાં આવી ગઈ. અને પછી કે લે બેટા લે. એટલે પેલી બાઈ હતી ને વીંટી તો લીધી, પણ એ બહુ હોશિયાર હતી. બધા તો આજુબાજુ જોવા માંડ્યા, એ કે વાહ બાબાજીને ક્યાં કમાલ કરી દિયા, ક્યાં ચમત્કાર દિખા દિયા, બધી વાતો ચાલતી હતી. પેલી બાઈએ છે ને પોતાના પર્સમાંથી ઓટોગ્રાફ બુક કાઢી, અને પછી આપીને કીધું કે બાબાજી જરા इसमें ઓટોગ્રાફ દીજીએ. એટલે પેલે બાબાજી હતા એના હાથમાં લીધો પેલો ઓટોગ્રાફ બુક, અને પછી આજુબાજુ કહેવા માંડે કોઈની પાસે પેન હોય તો આપો, પેન હોય ને તો હું સહી કરી આપું. પેલી બાઈ કહે કે બાબાજી વીંટી નિકાલી, પેન નહીં નિકાલોગે? ન નીકળી. એ કોર્સની બહારનો, સિલેબસ બહારનો પ્રશ્ન તો ક્યાંથી આવડે? તો આવું આપણે કરીએ છીએ. લોકો જાણે છે છતાં પણ ફસાય, ચમત્કારોની અંદર ફસાયા વિના રહી શકતા નથી. તો આ તો બધા ખોટા ચમત્કારો લોકો ઉભા કરે. પણ ગીતા તો કે છે કદાચ સાચા ચમત્કારો કોઈ બતાવતું હોય ને તો પણ એ સિદ્ધિમાં ફસાવું નહીં, કારણ કે ચમત્કારોને આધ્યાત્મિકતાને કોઈ સંબંધ જ નથી. ભગવાનના માર્ગની અંદર આધ્યાત્મિકતાનો કોઈ સંબંધ, આધ્યાત્મિકતાની સાથે ચમત્કારનો કોઈ સંબંધ નથી. ગીતાના 2જા અધ્યાયની અંદર સ્થિત પ્રજ્ઞાના લક્ષણો બતાવ્યા છે.
તો કોઈ પણ જગ્યાએ એવું નથી બતાવ્યું કે જે આમ ચમત્કાર બતાવે ને સ્થિત પ્રજ્ઞ કહેવાય. ગીતાના 12મા અધ્યાયની અંદર ભક્ત પુરુષના લક્ષણ બતાવે, તો ક્યાંય ભક્તના લક્ષણમાં એવું નથી બતાવ્યું કે જે તમને મરેલાને જીવતા કરે અથવા દીકરા આપે એને સંત કહેવાય. અથવા તો 14મા અધ્યાયની અંદર ગુણાતીત પુરુષના લક્ષણ બતાવે, ત્યાં પણ કોઈ જગ્યાએ એવું નથી બતાવ્યું કે જે ચમત્કાર બતાવે એને સાધુ કહેવાય. સંતની તો વ્યાખ્યા જ આખી જુદી. એની સામે તો આ જગત જોતો જ નથી. જગતને તો એટલું જ જોઈએ, બસ પરચા દેખાડે ત્યાં અમે નમી પડીએ. તો આ જગતની પામરતા છે અને એમાંથી શ્રી કૃષ્ણ ભગવાન આપણી દ્રષ્ટિ બહાર લાવે છે. ત્યાં આમાં તમે ફસાશો નહીં. મોટા પુરુષ છે એના જીવનમાં ચમત્કાર આવા બધા બની જતા હોય, પણ એને ક્યારે બહાર નથી લાવવા દેતા, એને દબાવી દેતા હોય છે. જેમ બને એમ દબાવી દેવાનો પ્રયત્ન પોતે કરે. સ્વામીશ્રી ત્યાં આગળ ગયા હતા પરદેશની અંદર 74ની સાલમાં, અને એ વખતે પેલો બર્નાડીનો 84ની સાલમાં, અને એ વખતે પોર્ટુગલની અંદર પેલો બર્નાડીનો નામનો એક બાળક હતો, બેરો હતો, મૂંગો હતો અને અવિકસિત હતો. હવે એ વખતે પેલા એમના માતા પિતા છે ને એક સ્વામીશ્રીને જોયા, પોતે એક મોટા સંત છે, સ્વામીની ઓળખાણ તો નહીં પણ ત્યાં આગળ સ્વામીને જોયા એટલે એમણે કીધું કે એની માં હતી ને એને કીધું કે આ મોટા સંત છે તો મારે દીકરાને કોને એને આશીર્વાદ આપે. એટલે પેલા કોઈ હરિભક્ત હતા એ સ્વામી પાસે લઈ આવ્યા. સ્વામી આશીર્વાદ આપે સારું થઈ જશે. હવે એની માં હતી એ પોતે જાણતી હતી કે બર્નાડીનો એવો પ્રકારનો રોગ છે કે ગમે એટલી દવાઓ કરે, ડોક્ટરે બધાએ હાથ ધોઈ નાખ્યા હતા કે એને સારું થાય એમ નથી, પણ એ સાજો થઈ ગયો. એ સાજો થઈ ગયો, બોલતો ચાલતો થઈ ગયો બધું, અને બધા પ્રકારનું એમનું થવા માંડ્યું. પેલી બાઈએ પોતે આમ આભારનો પત્ર સ્વામીશ્રીને લખ્યો. હવે આ વાત સ્વામી આગળ મુંબઈની અંદર થઈ, તો સ્વામી પોતે એ વખતે જમતા હતા ને વાત થઈ ને સ્વામીએ વાત જ આખી ઉડાડી દીધી. સ્વામી કે લો આખી દુનિયામાં ફર્યા એક પરચો થયો, બાકી બીજું આપણને કઈ આવડ્યું નહીં. આટલું સ્વામી બોલ્યા. ત્યાં 85માં સ્વામી હતા લંડનની અંદર, અને સુવર્ણ તુલા થઈ, અને એ વખતે આખા લંડનની અંદર ચારે બાજુ બધે જ વરસાદ, અને QPR સ્ટેડિયમ પૂરતો વરસાદ બંધ, કરું છાયા કર દોઈ, આજુબાજુ બધે જ વરસાદ. અને સ્વામીશ્રી ઉપર વરસાદને રોકી રાખ્યો, કારણ કે CM પટેલને બધા વિનંતી કરી છે બાપા આજે વરસાદ ના આવ્યો કરજો. સ્વામી કે નહીં આવે, અને ન આવ્યો. હવે પછી સમયો પૂરો થઈ ગયો, અને પછી જયારે દેશમાં આવ્યા ને ત્યારે મુંબઈમાં બ્રહ્મવિહારી સ્વામી આ વાત કરી પ્રવચનની અંદર કે સ્વામીશ્રી એવું ઐશ્વર્ય બતાવ્યું કે ચારે બાજુ વરસાદને QPR ઉપર સ્વામીએ વરસાદ પડવા દીધો નહીં. ત્યારે સ્વામી કે લો અમે ત્યાં પરચો કરીને અમે અહીં તો થતો નથી. સ્વામી કે અહીં તો ગમે એટલી ધૂન કરીએ તો અહીં વરસાદ નથી થતો. સ્વામી કે ત્યાં પરચો થઈ ગયો, નહીં થતો નથી. તો પોતે છે ને આમ પોતાના પરચાને, ચમત્કારને, ઐશ્વર્યને ડાબી દેવાનો પ્રયત્ન કરે. યોગીજી મહારાજ મહંત સ્વામીને એકવાર મુંબઈમાં ભર સભામાં કે ઓલો પત્ર વાંચો. ઓલો પત્ર કયો? એ કે ઓલો લખ્યો છે ને પેલા ભાઈ કંઠી પાછી આપવાનો એ. તો યોગીજી મહારાજ કે બાપા એવું ન વંચાય. એ પત્રમાં શું લખ્યું હતું? એમાં એવું લખ્યું હતું કે સ્વામી તમે મને કેટલી બધું કીધું કે આટલી બધી મહાપૂજા કરાવો, તો મેં તમે જેટલી વખત કીધું એટલી વાર મહાપૂજા ગોંડલની અંદર કરાવીશ, પણ હજી સુધી મારું એકેય કામ થયું નથી. માટે મેં જેટલી મહાપૂજા કરાવી છે ને એટલાના પૈસા મને પાછા મોકલો. આવું એમને લખાયું હતું યોગીજી. તો મહંત સ્વામી કે સ્વામી આવું ન લખાય, લોકોને લાગે કે યોગી બાપાના આશીર્વાદથી કામ થતા જ નથી. યોગી બાપા કે ના એ વાંચો, અને વંચાણો જાહેર સભામાં. અને પછી યોગી બાપા પોતે કે જો અમારું તો આવું છે, અમારા આશીર્વાદથી કોઈના કામ થતા નથી. આવું યોગીજીમાં જ વંચાવે. પરચાને દાબી દે, એને બહાર ના આવવા દે. નહીં તો બીજા મહાત્મા બીજાની પાસે કેવડાવો કે ઓલો કહો, ઓલો પ્રસંગો આપણે ઓલું કામ થઈ ગયું હતું ને એ પ્રસંગો, એમ કહીને પોતાની ભક્તિ હલાવે. પણ એમાંથી આપણને પાછા લાવે સંત. યોગીજી મહારાજ ત્યાં આફ્રિકાની અંદર હતા, અને એ વખતે એક સંત, એક હરિભગત હતા ને, એ યોગીજી મહારાજની પાસે આવ્યા. એ કે સ્વામી મને તમારી અંદર છે ને બહુ મનુષ્ય ભાવ આવે છે, હું તમને જોઉં છું ને બહુ મનુષ્ય ભાવ મને આવે છે. યોગીજી મહારાજે એમણે કીધું કે મારા પંચવર્તમાનની અંદર કોઈ ખામી હોય તો તમારા પગનો જોડો લઈને મારા માથામાં મારો, બાકી પરચા પરચીમાં હું કાંઈ જાણું નહીં, મને કાંઈ એની અંદર ખબર પડે નહીં. મારા પંચવર્તમાનમાં ખામી હોય તો તમે મને કહો. તો યોગીજી મહારાજ આ સમજાવવા માંગતા હતા કે સમજવાનું આપણે કે એમના જીવનમાં કોઈ ખામી હોવી જોઈએ નહીં, બાકી તો પરચા બતાવે ને ક્યારેક ન પણ બતાવે. યોગીજી મહારાજે પરચા ઓછા નથી બતાવ્યા, એમને એટલા બધા પરચા બતાવ્યા. યોગીજી મહારાજના જીવન ચરિત્ર માટે બધા હરિભક્તોએ પોતાના પ્રસંગો મોકલેલા કે અમારા આટલા આટલા પ્રસંગો જીવન ચરિત્રમાં લેજો. તો 6 ભાગ મોટા મોટા વોલ્યુમ બહાર પડી ગયા, છતાં બધા હરિભક્તના તો પ્રસંગો આવી શકે નહીં. અને એમાં શું હતું, હરિભક્તોને મોટા ભાગે એવું કે પ્રસંગ એટલે શું, પરચો જ પ્રસંગ કહેવાય. તો ઢગલાબંધ પરચાના જ પ્રસંગ યોગી બાપાના બધા આવેલા. એટલે પછી બધાનો સમાવેશ તો ન થયો. તો કેટલાકને એમ લાગ્યું કે આ યોગી બાપાનો પરચાનો મારો પ્રસંગ કેમ ન લીધો. તો એ બધા માટે સ્પેશિયલ યોગીજી મહારાજના પરચાનું નવું પુસ્તક બહાર પાડવું પડ્યું. જોગીડો દેતો 200 પાનાનું પુસ્તક સ્પેશિયલ યોગી બાપાના પરચાઓનું. હવે આટલા બધા યોગી બાપાએ જીવનમાં પરચા બતાવ્યા છે, છતાં પણ યોગી બાપા વાત શું કરી
કે અમને કંઈ પરચા આપતા આવડતું નથી. એનો મતલબ શું હતો કે તમે આમાં ફસાતા નહીં. પરચા તો બીજા પણ બતાવી શકશે. પેલા કેલાલ જાદુગર છે ને, સ્વામી કહે છે એ પોતે સ્ટેજ ઉપરથી મારુતિ ગુમ કરી દેશે, એ પોતે પરચા બતાવે, પણ એની કઈ આરતી ઉતારવાની ના હોય. ઘર મંદિરમાં રાખીને કે આ તો મારા ગુરુ અને આ તો સંત. એ તો એક પ્રકારનો ચમત્કાર, એક પ્રકારની કળા છે, આર્ટ છે, મેજિક છે. ભગવાનની સાથેનો કોઈ જાતનો સંબંધ હોતો નથી. તો મનુષ્યાણામ સહસ્રાણામ કશ્ચિત યતતિ સિદ્ધે, આ વાત સમજાય ને એવા બહુ જ ઓછા હોય છે, અને જે બહુ ઓછા હોય છે એ કૃષ્ણ સુધી પહોંચી શકે છે. બાકી તો બધા સિદ્ધિઓની અંદર અટવાઈ જાય, જ્યાં ત્યાં ફસાઈ જાય છે. મોટા પુરુષ ચમત્કાર ક્યારેક બતાવી દે તો આપણે ખુશ થઈ જઈએ. જેમ સ્વામીશ્રી આગળ કડીની અંદર હતા, આજથી ઘણા બધા વર્ષો પહેલાની વાત. કડીની અંદર ડોક્ટર ત્રિવેદી સાહેબ છે, આપણા બહુ પરમ ભગવદી છે અને યોગીજી મહારાજના વખતના સત્સંગી. હવે એમને ત્યાં સ્વામીશ્રીની પધરામણી થઈ. હવે એ વખતે એમનો નાનો છોકરો હતો ને, બહુ જ બીમાર, સિરિયસ થઈ ગયો હતો. પણ સ્વામી આવવાના તેની દોડાદોડીની અંદર ત્રિવેદી સાહેબે પેલા છોકરા પર બહુ ધ્યાન આપી શક્યા નહોતા. નાનો છોકરો અને ઘરના અંદરના રૂમની અંદર હતો. સ્વામીશ્રીની પધરામણી થઈ, બાપા બેઠા હતા, હરિભક્તો બધા બેઠા હતા, અને એ વખતે પેલો બાળક અંદર હતો ને, એને અચાનક કંઈક આમ એટેક આવી ગયો અને ત્યાં ને ત્યાં પોતે ધામમાં જતો રહ્યો અંદર જ. હવે આ ત્રિવેદી સાહેબ તો સ્વામી આગળ હતા, એમના પત્ની હતા ઘરે અંદર એકલા હતા, એટલે એમને જોયું કે આ છોકરો તો કંઈક થઈ ગયું. એ તો ગભરાઈ ગયા એકદમ. એને શું કર્યું, પેલા છોકરાને લઈ અને પેલા હરિભક્તો પાછળ બેઠા હતા ને, તો એને આગળ ધકેલી દીધો બારણાની અંદર પાછળથી, કે બાપા આગળ લઈ જવાને. એટલે સ્વામી આગળ પેલા છોકરાને લાવી દેવામાં આવ્યો. ત્રિવેદી સાહેબ બાજુમાં જ હતા. તો એને થયું કે છોકરો કોનો છે, પેલા તો ઓળખી શક્યા નહીં, પછી ખબર પડી આ કોઈ મારો જ છે. એટલે એને સ્ટેથોસ્કોપ લગાડ્યું અને આમ અડાડ્યું, અને એને ખબર પડી કે આ તો કેસ ગયો છે, હવે આમાં કંઈ બાકી રહ્યું નથી. એ તો બહુ સમજવાવાળા ભક્ત, એટલે એમને કંઈ બીજું દુઃખ હતું નહીં. એમને તો થયું સારું, બાપાની હાજરીમાં છોકરો ધામમાં ગયો તો એ પરમ ભાગ્યશાળી કહેવાય. એટલે એમને એ પોતે છે ને અંદર અક્ષરદેરીનું પાણી લેવા માટે ગયા. ચલો સ્વામીના હાથે જઈને આપણે પાણી એના મોઢામાં મુકાવીએ. સ્વામી કે શું થયું? એ કે સ્વામી આ પૂરું થઈ ગયું. સ્વામી કે ન થાય, લાવો. અને સ્વામીએ પોતે એના પર હાથ ફેરવા માંડ્યા. પેલા ત્રિવેદી સાહેબ આવ્યા તો છોકરો જાગતો હતો, એ તો રમતો હતો ત્યાં આગળ. હવે એ વખતે એને થયું કહો બાપા પાછો લે અમારા દીકરાને. તો એ છોકરો પોતે મોટો થયો પછી અને સત્સંગની અંદર બહુ આગળ વધ્યો. એસએસસી બોર્ડમાં આખા ગુજરાતની અંદર એ પોતે 8મા નંબરે આવ્યો. એટલું જ નહીં, મિકેનિકલ એન્જિનિયર થયો અને ત્યાર પછી સાધુ થયો. અત્યારે સારંગપુરમાં અમારી સાથે છે, પ્રિય સ્વરૂપ સ્વામી એમનું નામ છે. તો આપણે આવા પરચા બતાવે એટલે બહુ મજા આવી જાય કે સ્વામીએ મરેલાને જીવતા કર્યા. સ્વામીએ પેલાનું કેન્સર તો મટાડી દીધો. પેલા અમારા વડોદરા જિલ્લાના એક યુવક હતો ને, મહેશ, હવે કોઈ દિવસ સ્વામીમાં સ્વામિનારાયણમાં માને નહીં, પણ એને પગે કેન્સર થયું અને મુંબઈ એને લઈ જવો પડ્યો. મુંબઈ હોસ્પિટલમાં એને દાખલ કર્યો. ડોક્ટરે તારીખ પણ આપી દીધી કે આ તારીખે તારો પગ કપાવવાનો છે. એમના સંબંધી મુંબઈમાં રહે, એને કીધું આપણે પ્રમુખ સ્વામીના આશીર્વાદ લેવા જઈએ, પણ પેલો ના પાડે કે કઈ જવાની જરૂર નથી. બહુ આગ્રહ કરીને લઈ ગયા. એટલે સ્વામી દાદર મંદિરે હતા અને સ્વામી પોતે દર્શન કરીને પછી ઉપર જતા હતા ને, સ્ટ્રેચરમાં એને ત્યાં સુવડાવ્યો હતો. પેલા સ્વામીના દર્શન નતા કરવા, એના સામે લક્ષ્ય પણ નહીં, પણ સ્વામીશ્રી ત્યાં આગળ આવ્યા અને એને આશીર્વાદ આપ્યા અને વાત બધી સાંભળી. સ્વામી કે ભલે ભગવાનને પ્રાર્થના કરશો સારું થઈ જશે. અને પછી દવાખાને આવ્યા, પેલાનો દુખાવો બંધ થઈ ગયો. એ કે ફરીવાર ચેક કરાવો, કારણ કે ડેટ તો આવી ગઈ હતી ઓપરેશનની. ફરીવાર ચેક કરાવ્યું અને કેન્સર મટી ગયું હતું. એ સત્સંગી થઈ ગયો છોકરો અને પછી એ પણ સાધુ થયો. એ પણ અત્યારે સારંગપુરમાં છે, જ્ઞાન દર્શન સ્વામી એનું નામ છે. પણ આવા પરચા સાંભળીને આપણને મજા આવી જાય. પણ એવા પરચા શાસ્ત્ર કહે છે કે આવા પરચાથી આપણે સંતનો મહિમા કાઢવાનો નથી. આપણે રખે ભૂલા પડીએ કે આવી રીતે પરચા બતાવે એટલે સ્વામી મહાન છે, એવું નથી સમજવાનું. મહત્તા તો એ છે કે એ પોતે આપણને ભગવાનના ધામ સુધી આપણો હાથ પકડીને લઈ જઈ શકે એવા સમર્થ છે. અનંત જન્મોનું આપણું કષ્ટ છે એનું નિવારણ સંત કરી દે છે. આ સંતની મહત્તા છે. બાકી તો કે છે કે મુવે કો જીવાવે અસમાન ચડી જાવે, પય અન્ન હું ન ખાવે તો બી માયા કો ગુલામ હે. કદાચ કોક માણસ આવી રીતે પરચા બતાવતો હોય છતાં પણ માયાનો ગુલામ હોઈ શકે છે, આવી વાત કરી, તો માયાની ગુલામીમાંથી એ ના આપણને છોડાવી શકે. સત્પુરુષ છે આપણને માયાની ગુલામીમાંથી છોડાવી શકે છે. તો એ વાત કહે છે કે મનુષ્યાણામ સહસ્રાણામ કશ્ચિદ યતતિ સિદ્ધે. એ કોક છે અને કોકની અંદર આપણે નંબર લાવવાનો છે. ગુણાતીતાન સ્વામી એક ગામની અંદર ગયા અને ત્યાંના જે સરપંચ હતા ને, એ ગુણાતીતાન સ્વામી કે સ્વામી તમે કઈ પરચા બતાવો? સ્વામી કે ના, અમે તો કઈ પરચા બતાવતા નથી. એ કે સ્વામી અમારા ગુરુ છે ને બહુ પરચા બતાવે છે, અમારા ગામમાં રહે છે અને બહુ પરચા બતાવે છે. ગુણાતીતાન સ્વામી કે કેમ બહુ બતાવે છે? કે હા. સ્વામી કે હમણાં મોટો પરચો તમને બતાવશે થોડા દિવસની અંદર. અને થયું એવું કે 2 મહિના થયા ને, એ જ પટેલની બૈરી લઈને ભાગી ગયો. પેલો બાવો હતો એ, આ મોટો પરચો એને
બતાવ્યો. તો આવા પરચા તો જગતમાં ઘણા બને, પણ મુખ્ય પરચો એ કે લાખોના જીવમાંથી પોતે ભગવાન જગતને કાઢી અને ભગવાન પધરાવી દે ને, આ મોટો પરચો છે. તો એની સામે આપણે લક્ષ્ય રાખીએ અને આપણને કલ્યાણની સામે દ્રષ્ટિ રહે એવી દ્રષ્ટિ આપણને અહીં આગળ શ્રીમદ ભગવદ્ ગીતા આપણને આપે છે. અને ત્યાર પછી એક બહુ અગત્યની વાત એ શ્રી કૃષ્ણ ભગવાન અહીં કરે છે. એ કહે છે કે મારી માયાને તરવાનો ઉપાય એ મારો આશરો છે. દૈવી યેશા ગુણમયી મમ માયા દુરત્તયા મામે વયે પ્રપદ્યંતે માયા મેતામ તરંતિ તે. જે મને પામે છે એ જ મારી માયાથી મુક્ત થાય છે. માયાથી મુક્ત થવા માટે બીજા કોઈ સાધન કામ લાગતા નથી. એમ કરીને શ્રી કૃષ્ણ ભગવાન કહે છે કે જરા મરણ મોક્ષાય. જરા એટલે વૃદ્ધાવસ્થા, મરણ એટલે મૃત્યુ. આ બંનેમાંથી છૂટવા માટે કરવો શું? જરા મરણ મોક્ષાય મામ આશ્રિત યતંતીએ તે બ્રહ્મ તદ્વિદુઃ કૃત્સ્નમ અધ્યાત્મ કર્મ ચ. જે પોતે મને પામવા માટે જરા અને મરણથી મુક્ત થવા માટે મારો આશ્રય કરીને પ્રયત્ન કરે છે એ પોતે સિદ્ધ થાય છે. આપણને બધાને એવી ઈચ્છા છે કે જરા અવસ્થા આપણને ક્યારે આવે જ નહીં, વૃદ્ધાવસ્થા આવે જ નહીં. 50 વર્ષના થઈ ગયા હોય ને પણ જો કાકા કોઈ કહે તો ગમે નહીં, કે હું ક્યાં હજી મોટો થઈ ગયો, હું ક્યાં હજી ઘરડો થઈ ગયો. તો જરા અવસ્થા આવે છે ને એ આપણને ગમતું નથી. આપણે તો કે મારે તો જુવાન જ રહેવું છે એમ, એટલે પેલી ડાય કરાવે ને આ કરે ને તે કરે ને, પણ જરા અવસ્થા આવવાની તે આવવાની જ. એની છે બધા કઈ ઘરડા નથી થતા, ઘરડા થયા પેલા ઘણા ઉપડી જાય. તો એની શું આપણી પાસે ગેરંટી છે કે આપણે ત્યાં સુધી રહેવાના? તો જીવનનું ભાથું આજથી ભરવાની જરૂર છે. જરા મરણ મોક્ષાયમ, આજથી આપણે ભગવાનના માર્ગે પ્રવૃત્ત થવાની જરૂર છે. બીજું બધું ત્યાં આગળ કામ લાગતું નથી. તો એના માટે કહે છે કે ભગવાનનો આશરો કરી અને પ્રયત્ન કરવો. અને એવો પ્રયત્ન સાચો પ્રયત્ન. પેલા એક કવિએ વાત કરીશ કે આપણને એમ લાગતું હોય કે હજી તો ઘણી બધી લાંબી જિંદગી, પણ એવું નથી. જિંદગી આ નાની, બહુ મોટી નથી. કેવી છે? નાની જ છે. જિંદગી આ નાની, એની નાની શી કહાની. મહાજ્ઞાની કહે ધ્યાની કહે ફાની તો થવાની. વર્ષ 100ની જિંદગાની અડધી ઊંઘમાં જવાની. 100 તો નથી જીવતા આપણે કોઈ, પણ આ તો મેક્સિમમ ડાલડાનો જમાનો એટલે હવે તો ઓછું થઈ ગયું ઘણું બધું. પણ વર્ષ 100ની જિંદગાની અડધી ઊંઘમાં જવાની અને અડધી જે બાકી રહી છે એની કથની કહેવાની. પછી કહે છે બાળપણની નાદાની ખેલકૂદમાં જવાની અને જોત જોતામાં મસ્તાની યુવાની આવવાની. યુવાની આવીને ન બેસવાની, એ તો નાચવાની, કૂદવાની, અત્તરોની મહેકે મહેકવાની. જુવાની તું જવાની, ન કોઈનું માનવાની, અને જતા જતા કાનમાં કહેવાની કે હવે હું નથી રહેવાની. પછી તો આંખે ન દેખવાની, કાને ન સાંભળવાની, અને પછી અરીસામાં દેખતા બાપ દાદાની યાદ આવવાની. આવા જ લાગતા હતા. માટે કરી લો કમાણી આજે મુક્તિ પામવાની. એ વાત એમને કવિ આપણને સમજાવી દીધી કે અત્યારથી જ આ જરણ અને મરણના મોક્ષ માટે અધ્યાત્મના માર્ગે પ્રયત્ન કરો. બાકી આપણે બહારથી ગમે એટલી દવાઓ કરીએ તો હજુ સુધી કોઈ ડોક્ટર પણ 150 વર્ષ પોતે જીવ્યો નથી. હા, એ જો કદાચ દવાઓથી માણસ પોતાનું આયુષ્ય વધારી શકતો હોય તો શું કામ ડોક્ટરો પોતે મરી જાય? એવો અમારા સંત સ્વામી પોતે કહેતા, કોઈને મરવું ગમતું નથી પણ મૃત્યુ કોઈને છોડતું પણ નથી. તો એ બધાથી મુક્ત થવા માટેનો ઉપાય એ જગતના ઉપાયો નહીં, પણ એના માટેનો ઉપાય આ છે કે ભગવાનના માર્ગે જ્યારે આપણે પ્રયત્ન કરીએ ત્યારે આપણે આ બધાથી મુક્ત થઈ શકીએ છીએ. એટલું કહી અને શ્રી કૃષ્ણ ભગવાન 8મા અધ્યાયનો પ્રારંભ કરે છે. 8મા અધ્યાયનું નામ છે અક્ષર બ્રહ્મ યોગ. અક્ષર બ્રહ્મ યોગ એ બહુ અગત્યનો યોગ છે, કારણ કે અક્ષર પુરુષોત્તમની ફિલોસોફી એ 8મા અધ્યાયની અંદર આપી દીધી છે. 8મો અધ્યાય અને 13મો અધ્યાય આ બંનેની અંદર અક્ષર બ્રહ્મનું બહુ સ્પષ્ટપણે નિરૂપણ શ્રી કૃષ્ણ ભગવાને પોતે કરેલું છે. અક્ષર એ તત્વ એ એટલું બધું અગત્યનું તત્વ છે આધ્યાત્મિક માર્ગની અંદર. જ્યાં સુધી ન સમજે ને ત્યાં સુધી બીજી બધી ચાવીઓ બંધ રહેશે. શ્રીજી મહારાજે મધ્યનું 42મું વચનામૃત છે ને કુચીનું વચનામૃત પરમહંસોએ પોતે કીધેલું છે. તો કુચી છે ચાવી, ભગવાન સુધી પહોંચવાની ચાવી અક્ષર બ્રહ્મ છે. એ વાત આપણને ગીતા ઉપરથી પણ ખબર પડે છે. ગીતાની અંદર આ 8મા અધ્યાયની અંદર શ્રી કૃષ્ણ ભગવાન પોતે કહે છે કે યદક્ષરમ વેદ વિદો વદંતી. જે પોતે આ અક્ષર બ્રહ્મને જાણે છે એ પોતે ભગવાનને પણ જાણી શકે છે. જ્યાં સુધી અક્ષર બ્રહ્મને ન જાણે ત્યાં સુધી ભગવાનને યથાર્થ રૂપમાં જાણી શકાતા નથી. સામાન્ય રીતે આપણે જાણીએ છીએ કે ફિલોસોફીની અંદર બધા જે પોતપોતાના મતો આપે છે તો એની અંદર વેદાંત છે એની ઉપર ઘણા બધા વિચારો થયા છે. ભારતની અંદર 6 પ્રકારના દર્શન છે. 6 દર્શન એ આસ્તિક દર્શન ગણાય છે અને 3 નાસ્તિક દર્શન છે. ચારવાક દર્શન, જૈન દર્શન અને બૌદ્ધ દર્શન.
આ 3 નાસ્તિક દર્શનો છે. નાસ્તિક એટલા માટે કે લોકો વેદનો સ્વીકાર કરતા નથી, વેદની અંદર માનતા નથી. 6 આસ્તિક દર્શનો છે. 6 આસ્તિકમાં પહેલું છે સાંખ્ય દર્શન, બીજું છે યોગ દર્શન, ત્રીજું છે ન્યાય દર્શન, ચોથું છે વૈશેષિક દર્શન, પાંચમું છે પૂર્વ મીમાંસા દર્શન અને છઠ્ઠું છે વેદાંત દર્શન. એની અંદર સાંખ્ય, યોગ, ન્યાય, વૈશેષિક અને પૂર્વ મીમાંસા આટલા જે કઈ દર્શનો છે ને એ બધાના કોઈ સંપ્રદાય અત્યારે પ્રચલિત જગતની અંદર નથી અને એનો બહુ વિકાસ પણ થયો નથી. પણ છેલ્લું જે વેદાંત દર્શન છે એ વેદના અંત ભાગને આધારે એટલે કે ઉપનિષદના આધારે વિકાસ પામેલું છે. એ વેદાંતની અંદર શંકરાચાર્યએ પોતે અદ્વૈત દર્શન આપેલું છે, કેવલ અદ્વૈત. એ પોતે કહે છે કે કેવળ અદ્વૈત બ્રહ્મ જ છે, બ્રહ્મ સિવાય જગતની અંદર બીજું કાંઈ નથી. બ્રહ્મ સત્યમ જગત મિથ્યા, જીવો બ્રહ્મૈવ ના પરઃ. જીવ પોતે જ બ્રહ્મ છે, ભગવાન જેવી વસ્તુ નથી, તમે જ ભગવાન. અદ્વૈત દર્શન શ્રીજી મહારાજે આનું ખંડન કર્યું. બીજા કેટલાક આસ્તિક દર્શનો થયા એની અંદર પણ જે વૈષ્ણવ ભક્તો થયા આચાર્યો એ પોતે ભક્તિનો માર્ગ આપેલો છે. એની અંદર જે રામાનુજાચાર્ય થયા એમને વિશિષ્ટાદ્વૈત સિદ્ધાંત આપેલો છે. પછી વલ્લભાચાર્ય છે એમને સિદ્ધાદ્વૈત દર્શન આપેલું છે. નિંબાર્કાચાર્ય છે એમને પોતે દ્વૈતાદ્વૈત આપેલું છે. ચૈતન્ય મહાપ્રભુ છે એમને પણ પોતે અચિંત્ય ભેદાભેદ નામનો સિદ્ધાંત આપેલો છે. આ બધાના જુદા જુદા સિદ્ધાંતો છે અને એની અંદર મધ્વાચાર્ય પોતે દ્વૈતનો વાદ આપેલો છે અને શ્રીજી મહારાજે પોતે જે વિશિષ્ટાદ્વૈત આપેલો છે એ એકદમ વિશિષ્ટ છે. રામાનુજાચાર્યના મતથી શ્રીજી મહારાજનો મત ઘણો બધો નજીક છે. એટલા માટે શ્રીજી મહારાજે શિક્ષાપત્રની અંદર એવી વાત કરી છે કે મતમ વિશિષ્ટાદ્વૈતમ મે ગોલોકો ધામ ચેપ્સિતમ. મહારાજ કે મારો મત એ વિશિષ્ટાદ્વૈત છે, પણ વિશિષ્ટાદ્વૈત મહારાજને ઇષ્ટમત એટલા માટે છે કે શ્રીજી મહારાજના સિદ્ધાંતથી સૌથી નજીક છે. રામાનુજાચાર્ય પોતે 3 તત્વની અંદર માને છે. એક તો જીવ તત્વ, આપણે બધા જીવ છીએ. બીજું તત્વ છે ઈશ્વર એટલે કે ભગવાન, અને જીવ અને પરમાત્માની વચ્ચે છે એ છે માયા. જીવ અને ભગવાન છે બીજું જે કાંઈ જગતમાં દેખાય છે એ બધી માયા છે. આ 3 તત્વોનો એમણે સ્વીકાર કરેલો છે, 3 અનાદિના તત્વો. અને શ્રીજી મહારાજે કીધું છે કે અનાદિ તત્વ 5 છે. 5 એક છે જીવ, બીજું ઈશ્વર, ત્રીજું માયા, ચોથું બ્રહ્મ અને પાંચમા છે પરબ્રહ્મ. તો માયાથી નીચે 2 તત્વો છે જે માયાના આવરણની અંદર છે, જેને જન્મ મરણ ભોગવવા પડે છે. એવા 2 તત્વ છે. એક છે જીવ અને બીજા છે ઈશ્વર. ઈશ્વર એટલે ભગવાન નહીં સમજવાના, ઈશ્વર એટલે આ બ્રહ્માંડની સૃષ્ટિ કરનારા દેવો, બ્રહ્મા, મહેશ, વિષ્ણુ આદિ જે દેવતાઓ છે એક એક બ્રહ્માંડની અંદર આવા ઈશ્વરો બધા રાખવામાં આવેલા છે. તો એ ઈશ્વરની ઉપર માયા અને માયાની ઉપર બ્રહ્મ છે અને બ્રહ્મની ઉપર પરબ્રહ્મ છે. આ વાત સ્કંદ પુરાણની અંદર વાસુદેવ મહાત્મામાં બહુ સ્પષ્ટપણે આપવામાં આવી છે. એ ઉત્પત્તિ સર શ્રીજી મહારાજે કીધું છે કે બ્રહ્મ અને પરબ્રહ્મ એ અનાદિ તત્વ છે. હવે અહીં આગળ ઘણા બધા આચાર્યો ભૂલા પડ્યા છે. જ્યારે જ્યારે બ્રહ્મ અને પરબ્રહ્મનું નિરૂપણ આવે ને ત્યારે બધા આચાર્ય બંનેને એક કરી નાખ્યા છે. ઉપનિષદમાં બ્રહ્મ અને પરબ્રહ્મના ભેદ સ્પષ્ટ છે, પણ એ બધાએ બ્રહ્મને જ પરબ્રહ્મ કહી દીધું. એ બંનેના ભેદ એમને સ્પષ્ટ થયા નથી. એટલે પ્રોફેસર પીએમ મોદી નામના એક બહુ મોટા ફિલોસોફર થયા. એમને પોતે પીએચડીની પોતાની થીસીસ લખી અને એની અંદર એમને પોતાની થીસીસનો સબ્જેક્ટ રાખ્યો કે અક્ષર, અ ફોરગોટન ચેપ્ટર ઇન ધ હિસ્ટ્રી ઓફ ઇન્ડિયન ફિલોસોફી. અક્ષર એક એવું તત્વ છે કે જે ભારતીય ફિલોસોફીમાંથી અદ્રશ્ય થઈ ગયું છે. આવી વાત એમણે પોતાની ફિલોસોફીની અંદર કરે છે. તો જ્યારે વિવેક સાગર સ્વામી પોતાની થીસીસ લખતા હતા એ વખતે એમણે આ પીએમ મોદીની વાત સાંભળી. એટલે એમણે કીધું, પીએમ મોદીને આમંત્રણ આપ્યું અટલાદરા મંદિરે અને બોલાવ્યા અને પછી કીધું કે તમે વાત કરી છે કે અક્ષર છે એ આપણી ફિલોસોફીમાંથી ભૂલાઈ ગયો છે, પણ એવું નથી, ચાલો તમે મંદિરે દર્શન માટે. અને એને મંદિરે દર્શન માટે લઈ ગયા અને ત્યાં અક્ષર પુરુષોત્તમની મૂર્તિના દર્શન કરાવ્યા કે આ ભગવાન છે અને આ અક્ષર બ્રહ્મ છે. એ વખતે એમને થયું કે એમ તમારું તત્વજ્ઞાન આટલું બધું આગળ વધી ગયું, તમે અક્ષરની મૂર્તિ પધરાવી દીધી? કે હા, શાસ્ત્રીજી મહારાજે તો અક્ષરની સાક્ષાત મૂર્તિ પધરાવી દીધી. અને પછી કીધું કે આ તો મૂર્તિમાં છે, તમને મૂર્તિમાન અક્ષરના દર્શન કરાવું. એમ કરીને યોગીજી મહારાજની પાસે લઈ ગયા. ત્યારે પીએમ મોદીને લાગ્યું કે અક્ષર એ ફોરગોટન ચેપ્ટર નથી, ફોરગોટન હતું પણ એને શાસ્ત્રીજી મહારાજે પાછું યાદ કરાવી દીધું. તો અક્ષર અને પુરુષોત્તમની જે ઉપાસના છે એ ઉપાસના શું સમજાવે છે કે આપણે અક્ષર બ્રહ્મ જેવા થવાનું છે અને પરબ્રહ્મની ઉપાસના કરવાની છે. ગુણાતીતાનંદ સ્વામી અક્ષર બ્રહ્મ છે એના જેવા થઈને આપણે પરબ્રહ્મની ઉપાસના કરવાની છે. આ અક્ષર પુરુષોત્તમની અનાદિ વૈદિક ઉપાસના છે. એની વાત આપણને 8મા અને 13મા અધ્યાયના આધારે સમજાવવા માંગે છે. શ્રીજીમાં સ્પષ્ટપણે કીધું મધ્યના 3જા વચનામૃતની અંદર કે બ્રહ્મ થકી પરબ્રહ્મ એ નોખું છે અને બ્રહ્મના પણ પરબ્રહ્મ છે એ કારણ છે, આધાર છે, પ્રેરક છે એમ માની અને પરબ્રહ્મની સ્વામી સેવક ભાવે ઉપાસના કરવી એ મહારાજ કે આપણો સિદ્ધાંત છે. જીવ ક્યારેય ભગવાન બની શકતો
નથી. એ સ્વામી સેવક ભાવ તો મુક્તિ અવસ્થાની અંદર પણ રહે છે. એ ફિલોસોફી એટલા માટે ઉપનિષદની અંદર બે વસ્તુ કરી કે બ્રહ્મવિદ બ્રહ્મેવ ભવતી, બ્રહ્મને જાણે એ બ્રહ્મ થાય છે, અને પછી કહે છે કે બ્રહ્મવિદ આપનોતી પરમ, એ બ્રહ્મ થયા પછી પણ પરમની ભક્તિ તો એને કરવાની રહે જ છે. એ પરમ એટલે પરમાત્મા. એટલા સુંદર ભેદની વાત ગીતાની અંદર અહીં સમજાવવામાં આવી છે. ગોપાળાનંદ સ્વામીએ પોતાના ભાષ્યની અંદર આ બંને વાત ખૂબ સ્પષ્ટપણે સમજાવી દીધી છે. ત્યાર પછી 12મા અધ્યાયની અંદર શ્રી કૃષ્ણ ભગવાન પોતે ભક્તિ યોગની વાત કરે છે. આપણે સામાન્ય રીતે એવું જાણીએ છીએ કે ગીતાની અંદર 3 યોગ છે, જ્ઞાન યોગ છે, કર્મયોગ છે અને ભક્તિ યોગની વાત પણ કરવામાં આવી છે. પણ ભક્તિની વાત હકીકતમાં આપણે જોઈએ ને તો શ્રી કૃષ્ણ ભગવાને પહેલેથી છેલ્લે સુધી કરતા કે પહેલેથી બીજા અધ્યાયથી જ એમણે પ્રારંભ કરી કે મત પરો ભવ, ત્યાંથી જ કીધું તો મારા પરાયણ થા અને ભક્તિની વાત કરી દીધી. ત્રીજા અધ્યાયની અંદર એમણે કીધું કે મયી સર્વાણી કર્માણી સંન્યસ્ય અધ્યાત્મ ચેતસા, મારી અંદર તું જોડાઈ જા, બધા કર્મ મને અર્પણ કરી દે, તો ત્યાં પણ ભક્તિની વાત. ચોથા અધ્યાયની અંદર તો રીતસર એમણે પોતે પોતાના સ્વરૂપની વાત કરવા માંડી કે હું જન્મ ધારણ કરું છું, હું ભક્ત માટે એના જેવો થાઉં છું, મારા જન્મ અને કર્મ દિવ્ય છે, અને કીધું કે જે મારો ભક્ત થાય છે એને હું મારા ધામની અંદર લઈ જાઉં છું, મુક્તિ કરું છું. આ બધી વાત એમણે ચોથાની અંદર કરી અને પછી સળંગ છેક સુધી ભગવાન પોતે આ વાત કરવામાં આવે કરતા આવે. છતાં પણ 12મા અધ્યાયને વિશેષપણે ભક્તિ યોગ કહેવામાં આવે છે. કારણ કે અહીંયા આગળ ભગવાને સરખામણી કરીશ કે શુષ્ક જે બ્રહ્મનો માર્ગ છે, શુષ્ક જે જ્ઞાનનો માર્ગ છે, એના કરતા ભક્તિનો માર્ગ છે એ અધિક છે. એ વાત શ્રી કૃષ્ણ ભગવાન કહે છે. 12મા અધ્યાયના પ્રારંભની અંદર અર્જુન પોતે શ્રી કૃષ્ણ ભગવાનને પ્રશ્ન પૂછે છે. એ કહે છે કે 2 માર્ગ મને દેખાય છે, તમે બધી વાત કરી એના પરથી, કે કેટલાક લોકો છે એ નિર્ગુણની ઉપાસના કરે છે, નિરાકારની ઉપાસના, અને કેટલાક ભગવાનના સાકાર સ્વરૂપની ઉપાસના કરે છે. તેમાંથી કોણ શ્રેષ્ઠ છે એની વાત તમે મને કરો. ત્યારે શ્રી કૃષ્ણ ભગવાન પહેલા જ શ્લોકમાં જવાબ આપી દે કે જે મારા પરાયણ થઈ અને ભક્તિ કરે છે ને એવા સાકાર ઉપાસકો છે, એ નિત્યયુક્ત છે, એ શ્રેષ્ઠ છે, યુક્તતમા, એ શ્રેષ્ઠ ભક્તો છે જે સાકારની ઉપાસના કરે છે. કારણ કે નિર્ગુણ ઉપાસના કેવી છે એની વાત કરતા શ્રી કૃષ્ણ ભગવાન કહે છે કે ક્લેશ અધિકતરઃ તેષામ અવ્યક્ત ચેતસામ, જે નિરાકારની અંદર પોતાના મનને જોડવાનો પ્રયત્ન કરે છે ને એનો ક્લેશ વધી જાય છે. એ પોતે નિરંતર દુઃખની અંદર રહે છે, એને કઈ સગુણ સાકાર જેવા સુખની પ્રાપ્તિ થતી નથી. અને કહે છે અવ્યક્તાહી ગતિર દુઃખમ દેહવદ્ભિરવાપ્યતે, કાંઈ હાથમાં આવતું નથી અને આકાશમાં ફાંફા મારીને એ માણસ પાછો પડે. તો કહે છે કે સગુણ અને સાકાર ઉપાસના, કારણ કે ભગવાનનું અનાદિ સ્વરૂપ સાકાર છે. જે માણસ, જેમ મહારાજે વચનાવતમાં લખ્યું કે કોઈ રાજા હોય અને રાજા પોતે સર્વાંગે સંપૂર્ણ હોય અને છતાં કોઈ માણસ કે અમારો રાજા તો કાણો છે, અમારો રાજા તો આંધળો છે, અમારો રાજા તો ઠૂઠો છે, અમારો રાજા તો લંગડો છે, એમ કોઈ કે તો પછી રાજાનું કેટલું અપમાન કર્યું કહેવાય. એમ કે છે કે રાજા છે સર્વાંગે સંપૂર્ણ, તો ભગવાન સર્વાંગે સંપૂર્ણ અને કોઈ નિરાકાર કે તો કેટલી મોટી ખોટ કહેવાય. તો કે છે કે એની અંદર આપણે પડવું નહીં, ભગવાનને સાકાર સમજવા. થોડા સમય પહેલા આખી દુનિયાની અંદર 1995ની સાલની વાત છે. 1995ના ઓક્ટોબર મહિનાની અંદર વિશ્વના તમામ દેશોની અંદર, વિશ્વના તમામ ન્યૂઝ પેપર્સની અંદર, વિશ્વના તમામ ટેલિવિઝન સમાચારની અંદર, વિશ્વના તમામ પ્રકારના મેગેઝિનોની અંદર એક સમાચાર પ્રસિદ્ધ થયા હતા. બધા જ આની જ ચર્ચા કરતા હતા. ઓક્ટોબર 1995ની અંદર સમાચાર શું હતા કે ગણપતિ બાપા દૂધ પી જાય છે. સાંભળેલું ને? બધાએ દોડી દોડીને તપાસ કરી, ઘણા બધા કીધું શું થાય છે, શું આ બધું. એ વખતે બધાએ અનુભવ એક વખત કરી લીધો. પ્રમુખ સાહેબ મહારાજને પૂછ્યું કે આ શું થાય છે. એમને કીધું સ્વામીશ્રીએ પોતે, સ્વામી કે આવું ભગવાન ક્યારેક આપણને બતાવે, આવા પ્રસંગો ઉભા કરે ને તો આપણી શ્રદ્ધા પાછી જીવતી થાય. બાકી આપણે બધા આમ રેશનાલિઝમમાં જતા રહ્યા એટલે બુદ્ધિવાદની અંદર કહીએ કે આ તો બધા પૂતળા છે, પણ એ ભગવાન ક્યારેક ક્યારેક આવા પ્રસંગો ઉભા કરે. સારંગપુરની અંદર છે ને, છેલ્લી વાત કરી દઈએ, સારંગપુરની અંદર અમારે ત્યાં બધી મૂર્તિઓ છે ને ભગવાનની, એમાં છેલ્લા ખંડની અંદર ધર્મકુળ છે. ધર્મકુળમાં મધ્યમાં ઘનશ્યામ મહારાજ છે, પછી ધર્મદેવ અને ભક્તિ માતા છે, અને આ બાજુ અયોધ્યા પ્રસાદજી અને રઘુવીરજી મહારાજ છે. હવે ઘણા બધા વર્ષો પહેલાની વાત કે એક સંત હતા ને, ઠાકોરજીની સેવા કરતા શાસ્ત્રીમાના વખતમાં. તો આમ કાયમ પોતે ઠાકોરજીની સેવા કરવા માટે જાય પણ એ શુદ્ધિ બરાબર જાળવે નહીં. ભગવાનની અમુક મર્યાદા હોય તો એ પોતે જાળવે નહીં. તો એકવાર છે ને એ સાધુ એમને નાયા ધોયા વિના સીધા પહોંચી ગયા હતા ભગવાન પાસે. તો અયોધ્યા પ્રસાદજી મહારાજ એક ધોલ એવી મારી લગાવી દીધી મૂર્તિમાંથી. તે આખી જિંદગી ધરમ બાપા એમના દર્શન કર્યા, મળજો પછી એમને ધરમ સ્વામી, મુનિ સ્વામીનું નામ હતું, અને પોતે ધામમાં ગયા, અટલાદરા પોતે રહેતા. આખી જિંદગી એમની ડોક ત્રાસી રહી ગઈ હતી. આમ
તો આવું ક્યારેક ભગવાન બતાવે આપણને કે જોજો ભાઈ એવી એવું તમે ના માનતા કે આ પૂતળા આ મંદિરો બનાવે છે ને સાક્ષાત ભગવાનની ઉપાસનાના ધામ છે, આ આપણી પરમ શ્રદ્ધા છે, એને ક્યારેક કોઈ ના ડગાવી શકે એ વાત શ્રી કૃષ્ણ ભગવાને આપણને કરીશ કે જે મારી અંદર આસક્ત મનવાળો થઈ અને આવી રીતે સાકાર ઉપાસના કરે છે એ પોતે નિત્ય યુક્તતમા એ શ્રેષ્ઠ ભક્તો છે. તો આવી આપણી શ્રદ્ધાને નિરંતર જીવંત રાખી અને આપણે પણ ભક્તિ માર્ગે પ્રયાણ કરી શકીએ એવી મહારાજ સ્વામીના ચરણોમાં પ્રાર્થના કરીએ. સાથે સાથે બીજી વસ્તુ એ સમજવાની કે આની અંદર જે શ્રી કૃષ્ણ ભગવાને આપણને સમજાવ્યું કે જે આપણે ભગવાનના માર્ગે ચાલીએ અને ભક્તિના માર્ગે ચાલીએ એની અંદર આપણને બુદ્ધિ ઘણી વખત નડી જતી હોય છે. બુદ્ધિ સારી વસ્તુ છે, પણ બુદ્ધિ જ્યારે આપણને કલ્યાણના માર્ગમાં મોક્ષના માર્ગની અંદર જ્યારે આપણને આડી આવે ને ત્યારે બુદ્ધિ આપણું પતન કરી દેતી હોય છે. એ જ બુદ્ધિ આપણને અશ્રદ્ધાના માર્ગે લઈ જાય અને એવી અશ્રદ્ધાના માર્ગે જ્યારે જઈએ ત્યારે ભગવાન આપણને કહે છે કે આવા જે ભક્તો છે જે પોતે સંશયની અંદર જીવે તો સંશય આત્મા વિનશ્યતિ. બુદ્ધિ સારી વસ્તુ છે, પણ ભગવાનના માર્ગે જ્યારે આપણે સંશય રહિત થઈએ ત્યારે એ જ બુદ્ધિ, શંકરાચાર્ય કે ઓછા બુદ્ધિશાળી નતા, પરમ બુદ્ધિશાળી હતા, પણ એમને ક્યારેય પોતાની બુદ્ધિ ભગવાનની સામે નથી દોડાવી, પોતાની બુદ્ધિ ભગવાનના માર્ગની અંદર દોડાવી. તો આવા જે ભક્તો છે પરમ સિદ્ધિને પ્રાપ્ત કરી ચુક્યા છે. તો ભગવદ્ ગીતા આપણને કહે છે કે શ્રદ્ધાયુક્ત જે મને ઉપાસના કરે છે મારી એ પોતે યુક્તતમ ભગવાનના ભક્તો છે. આપણે ત્યાં ભારતીય શાસ્ત્રોની અંદર તો ઘણી બધી આવી વાત આપણને જોવા મળે. કેટલા બધા પ્રસંગો ઉભા કર્યા છે. ઘણી વખત કેટલાક લોકો મૂર્તિનું ખંડન કરે પણ પાછા મૂર્તિ વિના તો રહી શકતા નથી. એ લોકો કહે છે કે તમારે મૂર્તિ ન રાખવી પણ ક્રોસને તો રાખે જ પાછા. તો કંઈક તો આધાર રાખવો જ પડે કે આની તમે ઉપાસના કરો. પેલા એક મોઝેસભાઈ થઈ ગયા યહૂદી ધર્મની અંદર, તે પોતે કે તમારે કોઈની ઉપાસના નહીં રાખવાની, કોઈની મૂર્તિ નહીં રાખવાની, ભગવાનનું નામ પણ તમારે નહીં રહેવાનું, પછી કઈ મારું પાછું લેવાનું, મારી ભક્તિ કરવાની. હવે આવા બધા તો એવું કેટલાક પોતે બીજાની ના પડે પોતાની મૂર્તિઓ પાસે આપતા થઈ જાય. તો આવી રીતે આમ વિરોધ કરનારા છે ને એ બધા પણ છેલ્લે તો એની અંદર ફસાઈ જ ગયા છે. તો જે ભક્તિ છે, મૂર્તિ છે, એની ઉપાસના કરવી, સાકારની ઉપાસના, એ માર્ગ કેટલાક લોકો કે તો એકડિયા બગડિયાનો માર્ગ છે. આ તો જ્યાં સુધી પોતે આમ બ્રહ્મની અંદર એની દ્રષ્ટિ ન ગઈ ને ત્યાં સુધી પ્રાથમિક માટે છે, એકડા બગડા ઘૂંટવાવાળા માટે આ માર્ગ છે. ભાઈ ભલે એને તમે એબીસીડી માનતા હો પણ આપણે કંઈ કોલેજમાં આવીએ એટલે એબીસીડી ભૂલી જવાની નથી હોતી. હા, એ વખતે પણ એટલી જ કામ લાગે છે. એ વખતે પણ એબીસીડી વિના કામ ચાલતું નથી, એ વખતે પણ એકડા બગડા વિના કામ ચાલતું નથી. તો પોતે તમે કદાચ પ્રાથમિક માર્ગે હો અથવા તો પછી છેક ઊંચી કક્ષાએ પહોંચી ગયા હો, બંને જગ્યાએ ભગવાનની ભક્તિ એની જરૂર તો પડે જ છે. તો અધ્યાત્મ માર્ગ એ આપણને સમજાવે છે. તો આવી રીતે શ્રદ્ધા સહિત ભગવાનની ભક્તિ કરવી. મીરાબાઈ હતા ભગવાનની મૂર્તિની અંદર આખા લીન થઈ ગયા. આ તો મૂર્તિમાં આપણો ઇતિહાસ બોલે, વિજ્ઞાન ગમે એટલું બોલે તો આનું ખંડન કરી શકે એમ નથી. ત્યાં આગળ શ્રીજી મહારાજ નામદેવ હતા પોતે, એ તો પોતે આમ વિઠોબાની મૂર્તિ સાથે વાત કરતા પંઢરપુરની અંદર. એ પણ આપણો ઇતિહાસ બોલે છે આ હિન્દુ ધર્મનો. કેટલા બધા પ્રસંગો. દાદા ખાચરના બેન હતા જીવુબા, ગરડાની અંદર પોતે નિત્ય ભક્તિ કરે. હવે એમના પિતા એભલ ખાચર હતા ને, આમ તો ભક્ત ખરા પણ પછી છે ને કોઈક ચડાવે તો ચડી જાય, કોઈ ગમે તેવી વાત કરે ને તો પછી એને થઈ જાય કે આ આમ હશે કે આમ હશે. તો એકવાર એવું થયું કે ત્યાં આગળ જીવુબા પોતે ભગવાનની ભક્તિ કરતા હતા, ઠાકોરજીને થાળ ધરાવતા હતા. એ વખતે એભલ ખાચરને કોઈ ચડાવ્યા કે એભલ આ તારી દીકરી જુવાન છે અને ઘરની અંદર રહેશ અને આખો દિવસ આવી રીતે ભક્તિ કર્યા કરેશ અને આવી રીતે પોતે આ વેવલા વેડા કરે છે પણ આ સારું ન દેખાય. તારા ઘરમાં સહજાનંદ સ્વામી રહેશ, એ પણ જુવાન છે અને દીકરીઓ પણ જુવાન અને સાસરે જતી નથી, તો એ તારા માટે સારું ન કહેવાય અને આ તો આપણું કુળનું ખરાબ દેખાય એવી વસ્તુ છે. એટલે એભલ ખાચરને બરાબર ગુસ્સો ચડ્યો. એ કે આજથી બધું હું બંધ કરાવી દઉં. એટલે પોતે ગયા અને જ્યાં જીવુબાના દરવાજા પાસે પહોંચ્યા ને તો જીવુબા એ જ વખતે ભગવાનને દૂધ ધરાવતા હતા, ઠાકોરજીને નાની એવી મૂર્તિ એને કટોરામાં દૂધ ધરાવતા હતા. એટલે એભલ ખાચરે તલવાર કાઢી, તલવાર કાઢીને જીવુબાને કીધું કે બંધ કર તારી બધી ભક્તિ અને બંધ કર તારા બધા વેવલા વેડા, અત્યારે મૂકી દે તારું હાથ નીચે, આ તલવાર જોઈ છે તે. પેલી જીવુબા કે ભગવાનને થાળ ધરાવું છે. એ વખતે પેલા કે એભલ ખાચર એ કે જો તારો ભગવાન સાચો હોય ને તો મારી નજર સામે અત્યારે દૂધ પી જાય, ચલ નહીતર આજથી તારા કટકા કરી નાખો હમણાં. એટલે પેલી જીવુબા હતા એને ભગવાનને વિનંતી કરી કે ભગવાન લો લાજ રાખો. એટલે એ વખતે ભગવાને હાથમાંથી કટોરો રીતસર લીધો મૂર્તિએ અને આખો કટોરો ગટગટાવીને પી ગયા એટલો નહીં, સીધો એભલ ખાચરના મોઢા ઉપર ઘા કર્યો આમ કટોરાનો અને એભલ ખાચરના હાથમાંથી તલવાર પડી ગઈ અને પોતે જીવુબાના પગમાં પડી ગયા કે તમારી ભક્તિ એ સાચી ભક્તિ છે. તો આપણને ભગવાન ક્યારેક આવું બતાવે તો એનો અર્થ એવો નહીં સમજવાનો કે જયારે ભગવાન આપણને પરચા બતાવે ત્યારે જ પોતે જમે છે અને પછી અમથા નથી જમતા. તો આવા પ્રસંગો ઉભા કરી અને આપણી શ્રદ્ધાને ભગવાન જીવંત રાખતા હોય છે. આ મંદિરો જે બધા દેખાય છે
સાંઈ પોતે બનાવે છે દેશમાં ને પરદેશમાં, તો એવું નથી સમજવાનું કે આ ખર્ચ છે. આ ખોટા ખર્ચા નથી, આ ભગવાનની ઉપાસનાના ધામ છે. આ મંદિરોના આધારે જ આપણા લાખો યુવાનો પોતે સમાજ સેવાના માર્ગે વળેલા છે. આ મંદિરોના આધારે જ એ લોકોના સંસ્કારો જળાયા છે, વ્યસન અને દૂષણના માર્ગેથી જતા પાછા વળ્યા છે. આ મંદિરોના આધારે એમની સંઘ નિષ્ઠા બની છે. એક હાકલ કરે અને લંડન જેવા શહેરની અંદર એક હારે 2,500 યુવાનો ભેગા થઈ જાય અને કચ્છના ભૂકંપ માટે દુકાને દુકાને અને ઘરે ઘરે ફેરવી અને પોતે ધર્માદો ઉઘરાવી શકે. આ મંદિરના આધારે એ લોકો એક સૂત્રતાથી ગૂંથાયેલા છે. આ એક મંદિરના આધારે જ કેટલા બધા ઘરની અંદર શાંતિ સ્થપાઈ ગઈ છે અને મંદિરના આધારે જ ભગવાનની ભક્તિ થાય છે અને ઉપાસના થાય છે. એ મંદિરને ખર્ચ કેવી રીતે કહી શકાય? લોકો કરોડો રૂપિયા ફટાકડાની અંદર ખર્ચી નાખે છે, કરોડો રૂપિયા પતંગની અંદર ખર્ચી નાખે છે. એની વાત તો જવા દો, આ સિનેમા થિયેટરોની અંદર જેની અંદર કોઈ સંસ્કારની પ્રવૃત્તિ થતી નથી, છતાં કરોડો ને અબજો માણસો લોકોએ પૈસા એની અંદર ખર્ચેલા છે. એમાં કોઈને વાંધો આવતો નથી. પણ અહીં આગળ જો ભગવાનની આવી રીતે ભક્તિ ઉપાસના માટે મંદિર થાય એ કે ખોટા ખર્ચ તમે કરો છો, તો આ ખોટા ખર્ચ નથી. આ 1000 વર્ષ સુધી આપણી સંસ્કૃતિનો સંદેશ આખા વિશ્વને આપ્યા કરશે. તો એ આપણી સંસ્કૃતિનું કાર્ય એ મંદિરોએ કરેલું છે. પ્રમુખ સાંઈ મહારાજે પોતે આવી રીતે 450 મંદિર કર્યા. સ્વામીશ્રી જાણે સમાજને શેની જરૂર, છેલ્લા 50 વર્ષ સુધી એક એક વ્યક્તિ સુધી પહોંચી અને બધાના અંતરના પ્રશ્નો એને વાંચ્યા છે. અંતરના પ્રશ્નો એક એક પરિવાર સુધી પહોંચી એમને અત્યાર સુધીમાં કેટલા બધા 12,500 કરતા વધારે ગામોમાં ફર્યા, 2 લાખ ઘરે પધરામણી કરી, 4.5 લાખ પત્રો વાંચીને લખ્યા. તો બધાના પ્રશ્નો જાણે અને સમાજને શું જરૂર છે એ જાણીને એમને હોસ્પિટલો બનાવી, એમને સ્કૂલો બનાવી, એમને છાત્રાલયો બનાવી અને એની સાથે એમને મંદિરો બનાવ્યા છે. એકલા મંદિરો નહીં પણ આ બધું બનાવ્યું છે કે મંદિર વિના આ છાત્રાલય કે સ્કૂલ કામ નહીં કરી શકે. સાથે ભક્તિને ઉપાસના અને સંસ્કારની જરૂર પડશે. તો એમને આ બધા મંદિરો એટલા માટે આપી દીધા. આ લંડન મંદિર પહેલા તો એનો ગિનેસ બુકમાં રેકોર્ડ આવી ગયો. એમને કીધું કે હિન્દુસ્તાનની બહાર હિન્દુ ધર્મનું સૌથી મોટું મંદિર એ લંડન મંદિર છે, એટલે ગિનેસ બુક વાળે પેલો રેકોર્ડ આપી ગયા. પછી કીધું કે પ્રમુખ સ્વામી મહારાજ માસ્ટર આર્કિટેક્ટ છે, આમ તો સંત છે પણ કે માસ્ટર આર્કિટેક્ટ છે એમ કહીને બીજો એવોર્ડ આપી ગયા. પછી કે લંડન મંદિરનો અંકુટ સૌથી મોટું અંકુટ થાય, ત્રીજો એવોર્ડ આપી ગયા. અને પછી ગિનેસ બુકમાં ચોથી વાર એમણે નામ લખ્યું કે પ્રમુખ સ્વામી મહારાજે 355 કરતા વધારે મંદિરો બનાવ્યા, આ એક વર્લ્ડ રેકોર્ડ છે. આ ચોથો રેકોર્ડ આપી ગયા. અને આત્મસ્વરૂપ સ્વામી કહેતા હતા કે હવે પેલા ગિનેસ બુક વાળાને કેવું છે કે એક જ વ્યક્તિના એક સાથે 4 વર્લ્ડ રેકોર્ડ હોય ને એ પણ એક વર્લ્ડ રેકોર્ડ છે, એ તમે નાખજો પાછા અંદર. તો આપણે જાણીએ છીએ કે સ્વામીજીને વર્લ્ડ રેકોર્ડ સ્થાપવાની એમને નથી પડી, એ તો કેવળ પોતાનું કામ કરે જ જાય, કેવળ સંસ્કારો પ્રવર્તાવા. એમને તો સર્વનું કલ્યાણ કરવું, જાણે છે સમાજને શું જરૂર છે. તો આ સાકાર ઉપાસના જે આપણને બતાવીશ ગીતાની અંદર, એનાથી આપણું અંતર પરિપૂર્ણ થઈ જાય છે, એનાથી આપણા અંતરમાં આત્યંતિક શાંતિનો અનુભવ થાય છે. તો ભગવાન પોતે કર્મયોગ જ્ઞાનયોગની વાત કરીને છેલ્લે કહે છે કે ભક્તિના માર્ગે તમે વળશો ત્યારે બંને યથાર્થ રૂપમાં સિદ્ધ થઈ શકશે. તો આજે ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરીએ કે આપણે પણ એવી અંતરની ભક્તિ ભગવાન પ્રત્યે સિદ્ધ કરી શકીએ. સહજાન સ્વામી મહારાજની